રહસ્યમય વાત લાવ્યા કે તું જ વર્તમાનમાં ભગવાન છો, તો શું હું જ અથવા પ્રત્યેક જીવ પોતે જ અચિંત્ય શક્તિવાળો દેવ છે? શું હું જ ચિન્માત્ર ચિંતામણી રત્ન છું? શું મારા બધા પ્રયોજનો આવા સ્વરૂપમાં સિદ્ધ છે અને અન્ય પરિગ્રહના સેવનથી કંઈ સાધ્ય નથી? વર્તમાનમાં તો મને ઘણી દીનતા ભાસે છે, તો મારી દીનતા જાય તેવું શું રહસ્ય આ વાતમાં રહેલું છે? અનાદિ અનંત શાશ્વત આત્મા એ એની અદ્ભુત શક્તિ છે. અનાદિ અનંત શુદ્ધ છે. વિભાવ વચ્ચે રહ્યો તો પણ એને અંદર એના મૂળ વસ્તુમાં એને અશુદ્ધતા લાગી નથી. એ ખૂબ શુદ્ધ સ્વરૂપે ભરેલો બધો અંદર ચૈતન્ય છે. ચિંતામણી રત્નાત્મા બધું આત્મામાં જ ભરેલું છે. બહાર અનાદિ કાળથી બહારથી ઓછા ખાય છે કે અહીંથી મળશે બધું ચિંતામણી રત્નાત્મા છે. બધી શક્તિઓ એનામાં છે. બધું બહારમાં કાંઈ પ્રયોજન નથી. તો પણ નિષ્પ્રયોજન પોતાની શ્રદ્ધા નથી. એ બહાર અનંત શક્તિઓ વર્તમાનમાં જ આવતું છે, પણ વર્તમાન શક્તિનો બહારમાં તો નથી, પણ વર્તમાનમાં હવે પ્રગટ કરી ત્યારે થાય એ તો એને અનુભૂતિ મળે છે. પણ શક્તિમાં બધું ભરેલું છે. અનંત શક્તિ અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. અચિંત્ય શક્તિથી ભરેલો સ્વયમેવ દેવ છું. તું પોતે દેવાથી દેવ છું. અચિંત્ય શક્તિથી ભરેલો અચિંત્ય શક્તિ સ્વયમેવ હું અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ છું. તું દેવનો પણ દેવ. તારી દિવ્યતા કોઈ જુદી છે. તારું દ્રવ્ય જુદું, તારા ગુણો જુદો, ગુણોમાં દિવ્યતા, તારા દ્રવ્યમાં દિવ્યતા. અને જ્યારે પર્યાય શક્તિ ત્યારે પર્યાયમાં પણ દિવ્યતા હું દિવ્યતાનો ભંડાર દેવ. બહારમાં જે ગોતે બહારમાં કાંઈ નથી. જે અંતરમાં જે જોઈએ બધું એને મળી જાય છે. બધું આત્મામાં છે. અનંત જ્ઞાન આત્મામાં ભરેલું. બહારથી ક્યાંય લેવા જેવું પણ એ બહારથી એને જ્ઞાન બહારથી નથી આવતું. જ્ઞાન પણ અંતરમાં છે. લોકાલોકને જાણનારો આત્મા છે. અનંત લોકાલોકનું જે સ્વરૂપ છે, અનંત લોકાલોક અનંતા દ્રવ્યો અનંત વસ્તુઓ છે. એના દ્રવ્ય ગુણ પર્યાયો બધું જીવ એક સહજ માત્રમાં જાણી લે છે. એવી કોઈ એની અજબ શક્તિ છે. અનંત શક્તિઓ, અનંત જ્ઞાન છે, અનંત આનંદ છે. એ એવો અનંત આનંદ છે કે જે આનંદ એને આ જગતમાં ક્યાંય નથી. એવો આનંદ આત્મામાં અનુપમ આનંદ છે કે જે આનંદ આગળ આ જગત આખું બધું તુચ્છ છે. કે જે આનંદ જેને અપૂર્વ છે, જે અનંતકાળ સુધી પરિણમા કરે તો પણ એ ખૂટતું નથી. એવો એનો આનંદ છે અને એવું એનું જ્ઞાન છે. અનંત જ્ઞાન કે જેને મર્યાદા કોઈ લાગતી નથી. એવું અનંત જ્ઞાન છે. અનંત જાણે તો એને બોજો થતો નથી. અને એ તો પોતે પોતાના સ્વરૂપમાં પરિણમન જ કર્યા કરે. કેવળ જ્ઞાન થાય ત્યારે એવો આત્મા છે. પણ એ બહાર ભેમા કરે છે. પોતે જ ચૈતન્ય દેવ છે. પોતે ચૈતન્ય દેવ છે. દ્રવ્યમાં દિવ્યતા, ગુણમાં દિવ્યતા, પર્યાયમાં દિવ્યતા, પ્રગટ સહિત બધામાં દિવ્યતા ભરેલી છે. એનું જ્ઞાન ને આનંદ એક બોલવામાં આવે, બાકી અનંત ગુણોનો ભંડાર છે. પણ એને મહિમા આવતી નથી. બહાર એકત્વ બુદ્ધિ કરીને આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એવી ભ્રાંતિ થઈ ગઈ છે. એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે પર પદાર્થની સાથે. આવું સ્વરૂપ વિચારે તો દીનતા જાય. દીનતા જાય કે હું તો ચૈતન ભગવાન દેવાથી દેવ, મારામાં બધું ભર્યું છે. હું બહાર રખડા કરું છું. રાજા ભિક્ષાર્થે ભમે એવી જનની ટેવ.
પોતે ભિક્ષાર્થે ભમે છે, રાજા થઈને ભીખ માગે છે બીજાની પાસે કે મને કાંઈ આપો, પર પદાર્થમાંથી મને કાંઈ આપો. પોતે જ રાજા છે, રાજા ધીરાજ પોતે રાજા છે, બધાનો રાજા પોતે જ છે, પણ એની એને મહિમા આવતી નથી. અનંત જોવાનું પોતામાં છે, અનંત આનંદ પોતામાં છે. એ બધા જગતની જે આશ્ચર્ય